શું કહેતો? તમે આ વિડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ? કોને? અમે તો જે કાંઈ હોય ઈ સત્ય ઘટનાની વાત કરી હોય બેન, અને અમારા ફોન આવ્યો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ. અમારો એવી હોય તમે અત્યારે શું કહેવા માંગો છો, શેના માટે ફોન કર્યો ઈ કયો એટલે જવાબ આપી. હા પણ એમ નહીં, આ તમે એમ કહો છો કે સુરોપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જવું જોઈએ પહેલા. પણ બેન જોવા જેવું અહીંયા હગા મા બાપ અટાણ વૃદ્ધા આશ્રમમાં હોય, ન્યા જોવા જાવ તો ન્યા છે હું? પણ એમ નહીં, ન્યા હું છે ન્યા કોણ તેડાવે છે? પણ બેન જો હવે સાંભળો, એક અમે કોઈને એવું નથી કેતા કે કોઈ તમે જાવ માં, જે જાય છે એ માંગણ છે, એ કઈક માંગવા માટે જાય છે. હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ. બેન આ તો મહાપુરુષોની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે? હા તો પણ અમારા દાદા ક્યાં માંગવા ગયા? કોઈ અમારા તમારા કોઈને દાદા નહીં, અમારું તમારું નથી, આપણે બધા એક જ છીએ. હું ઈ જ કહું છું, અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડની દીકરી છું, હું એટલું સમજાવવા માંગુ છું. આપણે કઈ સમાજમાંથી બોલો બેન? હું રાજપૂત છું, તો ચૌહાણની વહુ છું અને રાઠોડની દીકરી છું. ભલે ભલે બેન, એટલે અમે રાઠોડ છીએ, તમે અમારા બેન જ છો. હું ભાઈ તરીકે જ તમને સમજાવવા માંગુ છું. પણ બેન તમે સમજાવવાનું છે ને, ઈ કાયદા વિરુદ્ધની વાત છે. કોઈને સમજાવવા પોતે સમજ છે. તમે કોઈ નટણ ન્યાકણ કોઈ એમ નામ કહે છે ઈવડાઈ સમજવાના છે. આ જે જવાના છે ઈ મારા બાપ કીધે બંધ થવાના છે, ઈ જવાના જ છે બેન, કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ ખાવા થાય છે. હા પણ હું એમ જ કહું છું કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉચ્ચારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું. અને આ એક છે, સાંભળો મારી વાત પેલા સાંભળો. આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા બરોબર, તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા. બેન ઈ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે. તેદી રામાયણમાં રામ ભગવાન હતા, તેદી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખીને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું. તો આ કાગળનું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી. પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી. વાલીઓ આપણે 3જા ધોરણમાં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો. પણ બેન ઈ આવે છે, ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી. લંકામાં રાવણની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણા હતી કઈ છે જ નહીં. આ બધી વસ્તુ માણસને ગ્રંથિ સમજાવવા માટે છે. એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે, આ તો હું એમ કઉ છું કે આપણે જે હોય, હું તો એ જ કહું. અમે એવું નથી કહેતા, અમે કોઈનો વિરોધ નથી કરતા, કે જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે અટાણ કહો છો ભાઈ તમે કોઈને કઈ કયો માં, વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું. તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામોદ વાળો રહ્યો તો આવો માણસ છે. કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે, કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે. વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે. એને કોઈને એવું ન કહેવાય તમે ભોળા દ્વારા દાદાને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈને કઈ કહેતા નહીં. ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે. અમે તો કોઈને હારાય કહેતા નથી ને કોઈને ખરાબય કહેતા નથી. અમે તો એવું કહી છીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એકય હતા નહીં. ઈ નહોતા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7-8 વર્ષથી હતું, ત્યાં વરસ દીથા બહાર પડ્યું બરોબર દાદાનું. બેન જો હવે જો જે અહીંયા રાજકોટની પાસે ખીજડીયા છે ને, ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા. હા ઈ મામા સરકાર નું કોઈ નામ લે તો એને એક્સિડન્ટ થઈ જાય એવો પરસો દેતા હતા. ત્યાં કણ કઈ નથી. અહીંયા પાળિયાદ પા ઓલું ગામ છે ને, કાવો કહું પાતા હતા ખાખી. હા એ તો આ કળયુગ છે, હું તો એ જ કહું છું. આ તો પસાવી વાત કરું છું. આ બધી વસ્તુ આ દાદરીયો પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાન ની ઘોડે મોરલી વગાડતા હતા, જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મૂળદાસ રહ્યા ને એને ગધેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે એ કરે. અમારી જેવા આવું નો તમે કહો કે મોરલી વગાડતા, એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે બરોબર, એમ કે બાઈ નું વેહ કરીને કૃષ્ણ ભગવાન નું તમે કહો કે મોરલી ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ બાપુ તો હતો જ એવો.
હા ઈ અટાણા કયો છો, પણ જે તે સમયે બધા પૈકે લાગતા હતા ને એને ભગવાનના એના ચરણોની રજ લેતા હતા. તમે હું મારા ભાઈનામાં જ ઓલા મારા ભાઈ જ મગાવતો એનું ઓલું આશારામની સોંપડી ને બોપડી. હા પણ બેન એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડીને પૈકે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુનો ભવાડો થયો, બાપા જગત અટાણે ધૂળ ઉડાડે છે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જવું, હું એટલું જ કહું છું કે હું તો જ્યાં બને ત્યાં સુધી હું તો સત્ય કહું. હું તો જો હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદાને દિયાથી સારું છે. એટલે આમાં ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી, ઈ બાકી કોઈને થતું નથી. કાંઈ કોઈ દેવ કાંઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થરમાંથી અવાજ આવતો હોય તો કબીરને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાથી કેવા રસપૂત છો હે બેન? તમે આમ રસપૂત? ના, અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ ઓલા રાણા પડતા. હા એટલે બેન આવું બધું કહું છું ભઈલા કે આવું બધું હાઈલાસ કરે આપણામાં તો થાતું આવે છે. રાણા પ્રતાપ હતા, શિવાજી હતા, ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદવારી વાત કરો ઈ મેટર અલગ છે, આખી મેટર અલગ છે. આ એક હુરાપુરાની વાત છે અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું શિવાજીના હાલડા સાંભળો કે પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણની વાત. હા એમ ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો કહો ને હું તો જાઉં છું ને, ઈ દેવગતિ છે બેન, ઈ દેવગતિ છે, ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાનનો કોઈ દી પરચો ન હોય. આ સૂર્ય ઉગે ઈ શું કે ગાયરું કાઢવા વાળા હોય એમાં શું ઈવડે સૂર્યનો પ્રકાશ ન પડે? પડે જ. એને રી નો ચડે, એને સંત કહેવાય. હવે આપણે અટાણે બેન જો કોકને કઈક કીધું હોય તો તમે જો અટાણે દાનભા હાટુ થઈને ફોન કર્યો, પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આટલું કહું છું કે બેન મારી વાત સાંભળો કે આપણે બેનભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું નટાણ, એમાં મોટો બંબાલ થયું. એ કઈ ભગવાન બતાવવાનું આવ્યું નટાણ બધા જેલમાં છે. આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કહું છું કે ભાઈ તમે આ જે કાંઈ છે ઈ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે, જે ભગવાન છે ઈ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા ઈ બધાય મરી ગયા. રામચંદ્ર વિયા ગયા, કૃષ્ણ વિયા ગયા, રામોપીર વિયા ગયા, તો એકઈ બચ્યા નથી અને આપણે વિયા જવાના છીએ. તો વયા જવાના છે ને. એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે. આ જગતની અંદર કોઈ બચ્યું નથી ને કોઈ બચવાનું નથી. તો ભગવાન માનવો કે ને આપણે વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વિયા ગયા તો સૂર્યચંદ્ર છે, નાનું આ પવન છે. વડવા વિયા ગયા તો અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરચો દીધો, પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું. ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય, તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે, સાક્ષાત જોયેલા છે દાદાને. દાર પડતા હતા ને, દાર પડતો હતો ને, અમારે દાર પાડવાનો તો બરોબર. તો દાર વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ત્યાં નીકળ્યા બરોબર. એટલે દાદા એટલે નાગ. હા એટલે નાના એવા નાગ ને દાદા નો કહેવાય. નાગ છે ઈ દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે. ઈ એક જંગલનું જનાવર છે. રાજપરા મારું પીર છે ને, સરમળિયા દાદા છે ને, અમાર સરમળિયા દાદા બેન ઈ બ્રાહ્મણોએ આપણે ઈ આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે, ઈ નાગણ નું બચ્ચું છે. કવિ કાગ બાપુ ઈ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની. આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને, નાગના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખમાંથી ઝેર નો ગયું. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કાયમ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા, સોમાં આમાં જનાવર કરડે છે ને તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં, દાદા આઈટા છે ઉપાધિ કરો માં જીવી જા. દાદા સીધા ફીંડલું વાદ્ય ને આપણો એકનો દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા રાજપરાનો. હા નાગ કરડે મરી જાય. રાજપરા પાસે નાગ કરડ્યો હોય ને, અને તમે ટાણા રાજપરા સરમાળિયા નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી દો. અમારા ગોંડલ ની અંદર સાંભળો બેન, અમારા ગોંડલ ની અંદર સરમાળિયા દાદાની નો હાલે, સુખવાલાની હોસ્પિટલ છે, સ્પેશિયલ જનાવરની હોસ્પિટલ છે. નાગ પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ સરમાળિયા દાદા બેહાડી દે ને તો આપણે આટલી બધી દવા લેવી નહીં.
જો ઈ શર્મા મેડમ એવડી તેવડી હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા